વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી વધુ સમયથી વરસાદ વરસી રહ્યો છે। આ બાદ સૌરાષ્ટ્ર પર પણ સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગે આજે અને આવતીકાલે રાજ્યમાં છૂટાછવાયા સ્થળે વરસાદની આગાહી કરી। ભારે પવન સાથે વરસાદ થઈ શકે છે। વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ થવાની સંભાવના છે। સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓ જેમ કે રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ, દીવમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે। 16 વર્ષ બાદ દક્ષિણ પશ્ચિમ ચોમાસું વહેલું આવશે। કેરળમાં 4 દિવસ વહેલા ચોમાસું શરૂ થશે। 1 જૂનના બદલે 27 મેના રોજ ચોમાસાનું આગમન થશે। બંગાળની ખાડીમાં 21 મેની જગ્યાએ 13 મેના રોજ ચોમાસું આવશે। આ વર્ષે સરેરાશ 106% વરસાદ થશે। ગુજરાતમાં 10 જૂનની આસપાસ ચોમાસું આવશે। આ વર્ષે ગુજરાતમાં ધોધમાર વરસાદ થશે। आइसोलेटेड प्लेसेस पे गुजरात रीजन और सौराष्ट्र कच्छ में आइसोलेटेड प्लेसेस पे लाइट रेन और लाइट टू मॉडरेट रेन और साथ में लाइट थंडरस्टॉर्म होने का पूर्वानुमान है। और डे 3 की बात करेंगे तो डे 3 में लाइट रेन आइसोलेटेड प्लेसेस पे सौराष्ट्र और गुजरात रीजन में होने का पूर्वानुमान है। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में 3 से 5 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है।